सोशल मीडिया पर सिर्फ एक ही नाम ट्रेंड कर रहा है, गिरिजा ओक। मराठी सिनेमा की ये 37 साल की एक्ट्रेस कैसे बन गई देश की नेशनल क्रश? नीली साड़ी में उनकी तस्वीरें इंटरनेट पर तहलका मचा रही है। लोग उन्हें मोनिका बेलुची और सिडनी स्वीनी से कंपेयर कर रहे हैं। लेकिन सवाल ये है कि बॉलीवुड और मराठी फिल्मों में सालों से काम करने वाली गिरिजा रातों रात वायरल क्यों हुई? चलिए देखते हैं खास रिपोर्ट। जब रील्स में बदन दिखाने की होड़ मचती है, तब गिरिजा ने साड़ी में ऐसा ग्रेस दिखाया कि सब देखते रह गए। गुजरात के लोकप्रिय लेखक जय वसावड़ा ने अपने वायरल वीडियो में खोले गिरिजा के नेशनल क्रश बनने के 5 सीक्रेट। एनिमल फिल्म પછી તૃપ્તિ ડીમરી રાષ્ટ્રીય ભાભી ઘોષિત થઈ ગઈ। બસ એવો જ નેશનલ ક્રશ અત્યારે ગિરજા ઓ ગોડબોલે નામની અત્યાર સુધી જેનું નામ પણ અજાણ્યું હતું એવી એક મરાઠી એક્ટ્રેસનો થઈ ગયો છે, જે અગાઉ દેખાયું હોવા છતાં પણ એની નોંધ નહોતી લેવાઈ। જેટલી ઇન્સ્ટાગ્રામની અંદર એક વિડીયો ક્લિપ એની વાયરલ થઈ અને એના પછી તો સેંકડો ક્લિપ્સ વાયરલ થઈ અને એમાં રાતોરાત એક જ્વાળામુખીની જેમ એનો એક ક્રેઝ, એનું ઉત્સાહપૂર્વકનું એનું ફોલોઈંગ ફાટી નીકળ્યું છે। સારી વાત છે, પણ શું કામ આવું થાય છે? તો એક કારણ તો એવું લાગે છે કે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર કે સોશિયલ નેટવર્કની અંદર ફેશનની ફટાકડી રમૂજમાં જેને કહી શકાય એવી યંગ છોકરીઓ બેશુમાર જોવા મળે કે જેને એકદમ ઓછા કપડાની અંદર પોતાનું શરીર સરસ છે એ બતાવતી હોય, એની વચ્ચે આ એક સ્ત્રી થાવકી એકદમ પ્રગલ્ભ રીતે જાજરમાન સાડી પહેરીને, એ પણ બહુ કઈ ભપકાદાર સાડી નહીં, સાદી સિમ્પલ આપણા ઘરની અંદર પહેરાયેલી જોવા મળે એવી સાડી પહેરીને બેસે। પણ એ સાડી પાછી એકદમ પેલી આમ જૂનવાણી રીતે નહીં, કારણ કે એની ભેગું સ્લીવલેસ બ્લાઉઝ હોય કે લાંબી બાઈની ચોળી હોય કે થોડી સ્ટાઇલિશ ફેશનેબલ, એટલે પરફેક્ટ કોમ્બિનેશન જે ઇન્ડિયન માઇન્ડસેટમાં છે ને કે આદર્શ નારી કેવી હોય, ઘર સંભાળી લે અને બહારની દુનિયા પણ સમજી લે, એની સ્માર્ટનેસ એવી હોય કે જગત આખું જીતી લે, પણ એની સાથે એની સંવેદનશીલતા અને સ્નેહ હોય કે પોતાના જીવનને પણ સરસ રીતે નિખારે અને પારિવારિક ઘરેલું ઇમેજ હોય, એ રીતે ગિરજાઓ બોલે છે। અચાનક એ લોકોની ફેન્ટેસીની અંદર આવી ગઈ છે કે વાહ, આ પેલી યુવતીઓ નથી, આ પેલી એકદમ સરસ અપીલિંગ લાગે એવી એલ્યોરિંગ આકર્ષક ગર્લ્સ તરીકે એ છવાઈ જાય છે છોકરીઓ, એ નથી। આ એક ભાભી જે હોય આપણા ઘરની અંદર કે જે થોડીક ઉંમર વધારે હોય, થોડીક મેચ્યોરિટી જેનામાં હોય, જે સરસ રીતે સમજણપૂર્વક વાતો સાંભળે, વાતો કરે અને બધું ચલાવી લે, સંભાળી લે, અને એમની હાજરીમાં આમ પુરુષને એમ થાય, જેમ કેટલાક પુરુષોની હાજરીમાં સ્ત્રીઓને થાય ને કે એ છે તો કોન્ફિડન્ટ છે, પ્રોટેક્ટિવ છે, આપણે કોઈ વાંધો નહીં આવે, બધું એ કરી લેશે, એમ આવી સ્ત્રીઓની હાજરીમાં પુરુષોને પણ એમ થાય કે આ બહુ સમજુ અને બહુ જ હોશિયાર વ્યક્તિ આપણી સાથે છે અને એ આપણી નૈયા અને પાર ઉતારી દે એ પ્રકારની છે। મને તો એની ભાષા પણ બહુ સરસ લાગી, કેટલા સરસ ઉચ્ચારો કરે છે, એ દરખાસ્ત બોલે તો આમ એટલી સરસ માધુર્ય સાથે બોલે, એનું એક રમતિયાળ સ્મિત અને આંખોમાં આમંત્રણાવાળી ગહેરાઈ એ બહુ ચુંબકીય આકર્ષણ ઊભું કરે એવું છે। અને એની સાથે એની વાતોની જે ક્લેરિટી છે, જે એમાં ખ્યાલ આવે કે ભાઈ વિદુષી છે, હોશિયાર છે, ભણેલી ગણેલી છે, વ્યવસ્થિત છે, અને સુરેશ ગોડબોલે સાથે એનો સંસાર પણ બહુ સરસ રીતે ચાલે છે, 12 વર્ષનો દીકરો પણ છે, એક મા પણ છે। તો આજે એક જે ડિગ્નિફાઈડ મેચ્યોર નારીની જે ઇમેજની હોય આપણી એક તલાશ, એમાં गिरजा बोले एकदम फिट थी जाए छे અને મરાઠણ છે એટલે સુંદર ને આકર્ષક લાગે છે। रील्स के जमाने में साड़ी में ग्रेसफुल एंट्री, घरेलू लुक प्लस स्मार्टनेस का परफेक्ट कॉम्बो, लड़कपन और मैच्योरिटी का अनोखा मेल, 100% क्लैरिटी, नो कंफ्यूजन पर्सनालिटी, वो डिग्निफाइड मुस्कान जो दिल चुरा लेती है, शादीशुदा 12 साल के बेटे की माँ, और जब देश की नेशनल क्रश गिरिजा ओक ने साबित कर दिया कि उम्र सिर्फ एक नंबर है और साड़ी में भी कोई क्वीन बन सकता है। ऐसी ही खबरों से अपडेटेड रहने के लिए बने रहे बेनिफिट न्यूज के साथ।